બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરથી ભટોડે પોતાની ઉમેદવારી નોંધાવી। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રતનપુર તેમના નિવાસ સ્થાને એક સભાનું આયોજન પણ હતું। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો આ સભામાં જોડાયા હતા। કાર્યકરોએ પરથી ભટોડને અભિનંદન પાઠવ્યા હતા। પરથી ભટોડ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન છે। બનાસકાંઠા લોકસભા સીટ ઉમેદવાર પરથી બી ભટોલ કોંગ્રેસ ઉમેદવારી પત્ર પોતાનું રજૂ કર્યું છે। કલેક્ટરમાં કેટલાક ધાંધલ ધમાલના દ્રશ્યો છે, જો કે ઉમેદવારી પત્ર રજૂ થઈ ગયું છે। શું કહેશો, ઉમેદવારી પત્ર ભરતા કેવા અનુભવો રહ્યા અને શું શું જોવા મળ્યું? આજે અમારા લોકસભાના કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર સન્માન્ય પરથીવી ભટોળ સાહેબની ફોર્મ ભરવાની અમે પ્રક્રિયા હમણાં પૂર્ણ કરી। એની પહેલાં રતનપુર ખાતે એક જાહેર સભા હતી। સમગ્ર જિલ્લામાંથી અમારા સૌ આગેવાનો, કાર્યકરો, અમારા તાલુકા સમિતિના સૌ પદાધિકારીઓ, જિલ્લા સમિતિના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં મતદારો ત્યાં હાજર રહ્યા હતા। આજે કોંગ્રેસ પાર્ટી પરથી ભટોળને મેન્ડેટ લાઈન ફોર્મ ભરાવ્યું છે। આખા જિલ્લાનો એક જ અવાજ છે કે આ સીટ કોંગ્રેસ માટે 100% જીતવી જોઈએ। અને હું પણ મારા મત વિસ્તારમાં ખાતરીપૂર્વક કહું છું કે અમે બધા જ પરથીની સાથે છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી મેં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે આજ રોજ ફોર્મ ભર્યું છે। બનાસકાંઠાના જે અનેક પ્રશ્નો છે જે તમે વધારે જાણો છો, જમીનના, આપણે પાણીના સૌથી પહેલાં પ્રશ્નો મોટાભાગના છે, રોજગારીના પ્રશ્નો છે, એ તમામ પ્રકારના જે પ્રશ્નો છે એ માટે હું મારો અવાજ જે તે સમયે રજૂ કરીશ। હું મારી રીતે ચાલીશ, જેને જે કરવું હોય એ કરે। હું મારા વિચારોથી ચલિત થવાનો નથી।